નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું હવામાન સમાચાર। ગુજરાત સહિત ભારતમાં આજે હવામાન અપડેટ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું। આવતીકાલનું હવામાન। આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુસળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં શું છે વરસાદની સ્થિતિ અને ક્યારે આવશે ચોમાસું? પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ક્યારથી શરૂ થશે તેને લઈ મહત્ત્વના સમાચાર આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું ટુમોરો વેધર ફોરકાસ્ટ ઇન્ડિયા। ઉત્તર અને મધ્ય ભારતમાં હજુ પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાયત રહેશે। જાણો દિલ્હી, યુપી, બિહાર અને રાજ્યના સહિત 15 રાજ્યોમાં કેવું રહેશે 24 મેનું હવામાન। દેશમાં એક તરફ કાળઝાળ ગરમી લોકોના તોરબા કાઢી રહી છે તો બીજી તરફ ચોમાસાના આગમન યથાણ મળી રહ્યા છે। દિલ્હી, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પંજાબ, હરિયાણામાં તાપમાન 40 થી 45 ડિગ્રીની પાર પહોંચી ગયું છે। આ વચ્ચે રાહતના સમાચાર એ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને હવામાન વિભાગે આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે। બીજી બાજુ પૂર્વોત્તર રાજ્યોમાં તો વરસાદ અત્યારથી જ તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે। ચાલો જાણીએ દેશના અલગ અલગ રાજ્યોમાં હવામાન કેવું રહેશે। દિલ્હી અને એનસીઆરમાં ભયંકર ગરમી વચ્ચે આવતીકાલે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। જોરદાર પવનો અને આંધી સાથે હળવા છાંટા પડવાની પણ સંભાવના છે। જો કે 24 થી 28 મે સુધી હીટવેવનો પ્રકોપ વધશે અને મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી જશે। ઉત્તર પ્રદેશ, યુપીના પૂર્વીય ભાગોમાં દિવસ દરમિયાન તીવ્ર હીટવેવ રહેવાની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં રાત્રે પણ ભારે બફારો અને ગરમી રહેશે। બાંદામાં તો તાપમાન 46.4 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। બિહારમાં વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે। 25 મેના રોજ પટણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાન આવી શકે છે। 24 અને 25 મેના રોજ દરભંગા, મધુબની, ગયા, ભાગલપુર અને પૂર્ણિયામાં પણ વરસાદની આગાહી છે। રાજસ્થાનમાં ગરમીનું મોજું ચાલી જ રહ્યું છે અને 24 મેથી તે વધુ આકરું બનશે। આગામી આખું અઠવાડિયું હવામાન સૂકું રહેશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે। જોકે 40 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાતા ધૂળવાળા પવનો ક્યાંક આંશિક રાહત તો આપી શકે છે। ઉત્તરાખંડ અને હિમાચલ, પંજાબ અને હરિયાણા, ઝારખંડ અને ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને કેરળમાં ભારે વરસાદ। અરુણાચલ પ્રદેશમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે તો પુલો ધોવાયા છે અને ઘરોને નુકસાન થયું છે। દક્ષિણમાં કેરળ માટે પણ આઈએમડી દ્વારા ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। 28 મેથી 3 જૂન વચ્ચે પણ ત્યાં ભારે વરસાદની શક્યતા છે। તમિલનાડુમાં પણ આગામી 3 દિવસ ધોધમાર વરસાદ પડી શકે તેમ છે। ગુજરાતમાં શું છે સમાચાર? તો ગુજરાતમાં કમોસમી વરસાદની આફત। આજે 9 જિલ્લાઓમાં પડશે માવઠું, હવામાન વિભાગના મોટા સમાચાર। હવામાન વિભાગની 7 દિવસની આગાહી। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદના છાંટા પડશે જ્યારે અન્ય વિસ્તારોમાં કાળઝાળ ગરમી યથાયત રહેશે। ગુજરાતમાં અત્યારે હવામાનનો ડબલ ડોઝ જોવા મળી રહ્યો છે। એક તરફ કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત છે અને તો બીજી તરફ હવામાન વિભાગે આજે રાજકોટ સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। શુક્રવારે સુરેન્દ્રનગરમાં તાપમાન 43.8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું જ્યારે અમદાવાદમાં 43.3 ડિગ્રી સાથે સેકાયું હતું। દરિયાકાંઠેથી આવતા ભેજવાળા પવનોને કારણે રાત્રે પણ અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે। ચાલો જાણીએ આગામી 7 દિવસ રાજ્યનું વાતાવરણ ક્યાં રહેશે। સૂર્યદેવતા આકરા પાણીએ અમદાવાદ, સુરેન્દ્રનગરમાં ભઠ્ઠી જેવી ગરમી ઠોકી। અત્યારે રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે। ગઈકાલે શુક્રવારે તો તાપમાન 43 ડિગ્રી પહોંચ્યું હતું। સુરેન્દ્રનગરમાં 43.8 ડિગ્રી સાથે આખા ગુજરાતમાં સૌથી ગરમ શહેર રહ્યું છે તો આપણું અમદાવાદ 43.3 સાથે બીજા નંબરે રહ્યું છે। આ સિવાય ગાંધીનગરમાં 43, રાજકોટમાં 42.9 ડિગ્રી અને અમરેલીમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં અચાનક જ 1.5 થી 2 ડિગ્રી જેટલો પારો ઉચકાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે।
રાત્રે પણ છુટકારો નહીં, પરસેવે રેબઝેબ કરતો બફારો જોવા મળ્યો છે. માત્ર દિવસની ગરમી જ નહીં, લોકો રાતના બફારાથી પણ પરેશાન છે. અત્યારે રાજ્યમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ દરિયાઈ પવનો પોતાની સાથે ભેજ લઈને આવે છે, જેના કારણે આખા રાજ્યમાં દિવસે તો ઠીક પણ રાત્રે પણ હોટ એન્ડ હ્યુમિડ ક્લાઇમેટ વાતાવરણ રહે છે. હવામાનમાં આવેલા પલટાના કારણે ગઈકાલે જામનગરના કેટલાક વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. પંજાબથી લઈ રાજસ્થાન સુધી સર્જાયેલી ટ્રફ લાઇનની અસર હેઠળ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છાંટા પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી અને નર્મદામાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આ વરસાદી માહોલ માત્ર જ પૂરતો નહીં સીમિત, પણ હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલથી આખા ગુજરાતમાં વાતાવરણ એકદમ સૂકું થઈ જશે. એટલે કે 2 થી 7 દિવસ મહત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો ઘટાડો થવાની આશા નથી. હજી પણ અમદાવાદમાં 43 ડિગ્રી અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન તો રહ્યું છે. એટલે કે હાલ પૂરતી તો ગરમીથી કોઈ રાહત મળવાના એધાણ છે નહીં, પણ આવનાર સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે. હાલ રાજ્યમાં ધોમધખતો તાપ પડી રહ્યો છે અને લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ રાજ્યમાં તાપમાનનો પારો યથાવત રહેશે. તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની કોઈ સંભાવના જ નથી. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં હજુ 40 થી 42 ડિગ્રી તાપમાન તો જળવાઈ રહેશે તેમ કહેવું છે. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની પણ શક્યતાઓ દર્શાવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટમાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વિશે વાત કરીએ તો નર્મદામાં વરસાદ પડશે. નવસારી, ડાંગ, તાપી જેવા સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે. આવતીકાલથી રાજ્યમાં વાતાવરણ સામાન્ય રહેશે તેવા સમાચાર સામે આવ્યા છે. જ્યારે પશ્ચિમ મુંબઈ વિશે વાત કરીએ તો પશ્ચિમ મુંબઈમાં વરસાદનું આગમન થયું છે. બાંદ્રા અને ખાર વિસ્તારોમાં વરસાદી ઝાપટા થતાં પ્રસરી છે ઠંડક. થોડા દિવસોમાં ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ તો થવાનો જ છે. દુનિયાના 100 સૌથી વધુ ગરમ શહેરોમાં 97. ભારતના હવામાન વિભાગે જણાવ્યું કેટલા દિવસ રહેશે આકરો તાપ. ભારત સહિત દુનિયાના અનેક એવા દેશ જ્યાં આ વર્ષે ગરમીએ રીતસરના પરસેવા છોડાવી દીધા છે. પણ ચોંકાવનારી વાત એ છે કે વિશ્વના 100 દેશો સૌથી ગરમ શહેરોમાં 97 શહેર એકલા ભારતમાંથી જ છે. ભારતના મોટાભાગના રાજ્યમાં ગરમીના કારણે પ્રજા બહાર નીકળવાનું ટાળે છે. શુક્રવારે આવેલા એક વૈશ્વિક રિપોર્ટ સૌને ચોંકાવી દીધા છે. દુનિયાભરના 100 શહેરોમાંથી 97 શહેર ભારતના રહે છે. ઉત્તર, મધ્ય અને પૂર્વી ભાગમાં આ વખતે ઉનાળો સૌથી આકરો તપ્યો છે. બપોરે બહાર નીકળવું છે મુશ્કેલ. બપોરના સમયે અનેક શહેરો એવું તાપમાન 45 ડિગ્રીને પાર છે. એક્યુઆઈનું માનીએ તો ભારતની સમય અનુસાર 2.50 વાગે એટલે કે 2:50 વધારે ગરમી પડી છે. આ સમય વખતે જ્યારે મોનિટરિંગ કરવામાં આવી એવા સમય જ્યારે તાપમાનનો પારો સૌથી ઉપર રહ્યો હોય છે આખા દિવસની અંદર. નેપાળમાં પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે લોકો. ગુજરાતમાં હજુ પણ રહેશે ગરમી. દર્શક મિત્રો, આ હતા હવામાનના લેટેસ્ટ સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ અવનવા સમાચાર સાથે. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.